એવી વાત છે ને કે ચોર ભોલેનાથ તો ભોલેનાથ છે, ચોર ચોરી કરવા ગયો અને ચોરી કરવા ગયો એટલે ચોરનો એક સમાજ હોય ને, ચોરના સમાજમાં કહેવત બહુ પ્રસિદ્ધ કે દિવાળી પહેલા કાળી ચૌદસના દિવસે મુહૂર્ત કરવું પડે. જો મુહૂર્ત બરાબર ન થાય તો આખું વર્ષ એ ધંધામાં ખોટ રહે. એટલે એ ચોરી કરવા ગયો, આખા નગરમાં નીકળ્યો બધે, પણ બીજા દિવસે દિવાળી થતી હતી એટલે લોકો કોઈ રંગોળી પૂરે, કોઈ રસોઈ બનાવે, એટલે આખું નગર જાગતું હતું. નગરમાં તો કઈ મેળ પડ્યો નહીં એટલે ગામની બાજુ ભગવાન શંકરનું મંદિર હતું. એ શિવાલયમાં ગયો, સ્મશાનમાં મંદિર, ત્યાં પૂજારી પણ રોજ આરતી કરીને ગામમાં જતો રહેતો. મંદિરની અંદર જોયું શંકરના મંદિરમાં તો કઈ તાળા હોય એટલે ખુલ્લું મંદિર, અને પેલો ચોર અંદર પ્રવેશ્યો, પણ મંદિરમાં બીજું શું હોય, એક જળધારા હતી એ પણ પૂજારી ઊંચે ટીંગાડીને જતો રહ્યો. મંદિરમાં ઘુમ્મટમાં ઉપર ટીંગાડે. હવે આ ચોર ચારે બાજુ જોયું પણ કઈ મેળવું નહીં. ઉપર દ્રષ્ટિ કરીને તો જોયું કે એક જળધારા છે ત્રાંબાની, તેનું મારે તો આજ મુહૂર્ત જ કરવું છે. હવે આંબા માટે પ્રયાસો કરે, કૂદકા મારે પણ અંબાઈ નહીં. પછી એ શિવલિંગ હતું ને, થોડું ઊંચું હતું, મોટું હતું, એ પોતે શિવલિંગ માથે ચડી ગયો. જેવો શિવલિંગ માથે ચડ્યો ને ત્યાં શિવલિંગ માંથી કડાકો થયો અને ભગવાન ભોલેનાથ મહાદેવ પ્રગટ થયા. માંગ માંગ માંગ. પેલો ચોર મુંજાઈ ગયો કે ભગવાન, હું આજ તમારી પ્રાર્થના કરવા નથી આવ્યો કે અભિષેક કરવા નથી આવ્યો, હું તો ચોરી કરવા આવ્યો. ભોલેનાથ તો ભોલેનાથ છે, કહે તું જે કરવા આવ્યો તે, પણ આજ સુધી તો મને ઘણા ભક્તોએ બિલ્વપત્ર ચડાવ્યા, કોઈએ પુષ્પો ચડાવ્યા, કોઈ જળના લોટા ચડાવ્યા, કોઈ રાવણ જેવો ભક્ત હોય તો પોતાના મસ્તકો ચડાવ્યા, પણ તું તો આખે આખો ચડી. ધન્ય છે ભોળાનાથ, પ્રસન્ન થયા. માંગ માંગ, શું આપું? પણ ભગવાન શંકરે કહ્યું કે તને આપું ને એના કરતા ડબલ તારા પાડોશીને આપું. આમ જ્યાં કીધું ત્યાં એ મૂંઝાણો કે હું એક બંગલો માગી તો પાડોશી ડબલ થશે, હવે આ કેમ ગળે ઉતરે? એટલે વિચાર્યું, એને વિચારીને કીધું કે મારી એક આંખ ફોડ નાખો. બાજુવાળા સાવ, આ વૃત્તિ છે માનવ સ્વભાવની.